Hello friends, welcome to lecture series. I am Prakash Virja and now the start of physics 502 unit number 2 electromagnetic wave short questions. એમાં આપણે જોઈએ ફર્સ્ટ નંબરનો કે વોટ ઇઝ અ વેવ કે વેવની વ્યાખ્યા પૂછેલી છે કે વોટ ઇઝ અ વેવ તો એની વ્યાખ્યા થશે કે વેવ ઇઝ અ ડિસ્ટર્બન્સ વિચ ટ્રાન્સફર એનર્જી in a continuous medium and propagate with a fixed shape at a constant velocity. વેવ કેને કહેવાય કે ડિસ્ટર્બન્સ વિચ ટ્રાન્સફર એનર્જી ઇન અ કન્ટિન્યુઅસ મીડિયમ કે કોઈ એક માધ્યમમાં એની એનર્જી છે કન્ટિન્યુઅસ ડિસ્ટ્રીબ્યુટ કરતું હોય. રેડી? વેલો એની એનર્જી ગમે સ્વરૂપમાં હોઈ શકે, કાઇનેટિકમાં હોઈ શકે અથવા કાઇનેટિક પ્લસ પોટેન્શિયલમાં પણ હોઈ શકે, સ્થિર વળી ગતિ મતલબ કે સાઉન્ડ વેવ જે રીતે આગળ વધે છે એ રીતે, અને પ્રોપેગેટ વિથ અ ફિક્સ શેપ એક જ શેપમાં આગળ વધતું હોય અને કોન્સ્ટન્ટ વેલોસિટી હોય તો તેને આપણે શું કહી શકાય? એને વેવની વ્યાખ્યા આપી શકાય. તો વેવ ઇઝ અ ડિસ્ટર્બન્સ વિચ ટ્રાન્સફર એનર્જી ઇન અ કન્ટિન્યુઅસ મીડિયમ પ્રોપેગેટ વિથ અ ફિક્સ શેપ એટ અ કોન્સ્ટન્ટ વેલોસિટી ધેર આર કોલ્ડ અ વેવ. રાઇટ અ વેવ ઇક્વેશન. જો એક ડાયમેન્શન માટેનું છે, ચોખ્ખોટ નથી પાડી, તમે વન ડાયમેન્શન માટે લખી શકો છો. પછી આગળ આમાં આવશે કે 3 ડાયમેન્શન માટેનું વેવ ઇક્વેશન લખો તો એમાં તો માત્ર તમારે 3 ડાયમેન્શન માટેનું લખવાનું થાય. આમાં તમે 1 ડાયમેન્શનનું લખી શકો અને 3 ડાયમેન્શનનું પણ લખી શકો. તો 1 ડાયમેન્શનનું શું થશે? તમારે માત્ર આટલું લખવાનું છે કે ડેલ સ્ક્વેર એફ અપોન ડેલ ઝેડ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 v સ્ક્વેર ઇન્ટુ ડેલ સ્ક્વેર એફ અપોન ડેલ ટી સ્ક્વેર. ઓકે, જે છે વેવ ઇક્વેશન તમને મળેલું છે. ત્યારબાદ જોઈએ ત્રીજું ક્વેશ્ચન કે ડિફાઇન ફેઝ કોન્સ્ટન્ટ. એ ફેઝ કોન્સ્ટન્ટની તમારે વ્યાખ્યા આપવાની છે કે એવરી વેવ ફંક્શન ઇઝ અ હેવિંગ મેગ્નિટ્યુડ, કે બધા જ વેવ ફંક્શન શું હોય? મેગ્નિટ્યુડ, દિશા હોય છે. એન એંગલ વિચ ઇઝ કોલ્ડ આર્ગ્યુમેન્ટ, અને કંઈક એંગલ પણ હોય છે તો એને શું કહેવાય? આર્ગ્યુમેન્ટ કહેવાય. એન્ડ ધીસ આર્ગ્યુમેન્ટ એન્ડ મેગ્નિટ્યુડ ઇઝ અ ફેઝ. અને આર્ગ્યુમેન્ટ અને ફેઝ, મેગ્નિટ્યુડ એટલે કે દિશા બંને ભેગા થઈને શું બનાવે છે? ફેઝ. એટલે ફેઝનું શું છે? કે માઇનસ અંડર બ્રેકેટ ઝેડ માઇનસ ઓમેગા ટી બ્રેકેટ ઓવર પ્લસ ડેલ્ટા. હિયર ડેલ્ટા શું છે? ઇઝ અ ફેઝ કોન્સ્ટન્ટ છે. રેડી? ત્યારબાદ નેક્સ્ટ કે ગીવ સિન્યુસોઇડલ ફ્રોમ ઓફ વેવ મોશન. કે સિન્યુસોઇડલ વેવની આપણે વેવ મોશન માટેનું ઇક્વેશન આપવાનું છે. તો એનું ઇક્વેશન શું થશે? એફ ઝેડ ટી ઇઝ ઇક્વલ ટુ એ કોસ અંડર બ્રેકેટ કે ઝેડ પ્લસ ઓમેગા ટી માઇનસ ડેલ્ટા. અને અહીંયા વિરુદ્ધ ડાયરેક્શનનું પૂછ્યું હોય તો વિરુદ્ધ ડાયરેક્શન માટે તમારે અહીંયા માઇનસ અને અહીંયા પ્લસ કરવાની થશે. મતલબ કે વેવ છે એ માઇનસ બાજુ ટ્રાવેલિંગ કરતું હોય અને જે આપેલું ઇક્વેશન છે કેના માટે છે? ધન ડાયરેક્શનમાં ટ્રાવેલિંગ કરતું હોય એના માટેનું છે. કે વોટ ઇઝ ધ એડવાન્ટેજ ઓફ કોમ્પ્લેક્સ નોટેશન્સ. તો કોમ્પ્લેક્સ નોટેશનના આપણા ફાયદા આપણે કહેવાનું છે. તો એડવાન્ટેજીસ ઓફ કોમ્પ્લેક્સ નોટેશન ઇઝ ધ વેવ ફંક્શન કેન રાઇટ ઇન રિયલ પાર્ટ. તો તમે કોમ્પ્લેક્સ નોટેશન દ્વારા કોઈ પણ વેવ ફંક્શનને એના રિયલ પાર્ટમાં તમે લખી શકો છો. ત્યારબાદ 6 કે વોટ શુડ બી ધ ફોર્મ ઓફ વેવ ઇક્વેશન્સ. કે રિયલ પાર્ટમાં આપણે એનું લખવાનું છે કોમ્પ્લેક્સ ફોર્મમાં. તો એફ ઝેડ ટી ઇઝ ઇક્વલ ટુ આર ઓફ ઈ રિયલ પાર્ટ. એફ જે માટે એમ્પ્લિટ્યુડની નિશાની છે, એફ એમ્પ્લિટ્યુડ એટલે કે આવતકાળ, ગતિકી એમ છે વેવ. એફ એમ્પ્લિટ્યુડ ઝેડ ટી. યાદ રાખજો, આ નિશાની શું કહેવાય? એમ્પ્લિટ્યુડની નિશાની કહેવાય. જે તમને આ ઉપર નિશાની આપી છે શેની નિશાની છે? એમ્પ્લિટ્યુડની નિશાની છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે રાઇટ બાઉન્ડ્રી કન્ડિશન. કે બાઉન્ડ્રી કન્ડિશનની આપણે વ્યાખ્યા આપવાની છે કે વેન અ વેવ ઇઝ ટ્રાવેલિંગ ફ્રોમ વન મીડિયમ ટુ અનધર મીડિયમ. કે જ્યારે એક વેવ છે એ ગતિ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં, એટલે કે પાણીના માધ્યમમાંથી હવાના માધ્યમમાં જાય, હવાના માધ્યમમાંથી પાણીના માધ્યમમાં જાય, હવામાંથી કાચના માધ્યમમાં જાય, કે કાચમાંથી પાણીના માધ્યમમાં જાય, એટલે માધ્યમ બદલાય છે. ત્યારે અનધર મીડિયમ it is important to notice the properties of wave it called boundary condition. કે જ્યારે એની સપાટી પાસે જેના ગુણધર્મો છે
એને શું કહેવાય છે? બાઉન્ડ્રી કન્ડિશન કહેવાય છે. બાઉન્ડ્રી આપણે કહીએ કે કોઈ પણ એક મેદાનની જે છેલ્લી લિમિટ છે ને બાઉન્ડ્રી કહી, તો એ રીતે માધ્યમની પણ જે છેલ્લી લિમિટ છે ને શું કહેવાય? બાઉન્ડ્રી. અને જ્યાં એ વેવ રહેલો છે ને કન્ડિશનને શું કહેવાય? બાઉન્ડ્રી કન્ડિશન. ત્યારબાદ આપણે જોઈએ કે રાઇટ રિફ્લેક્ટેડ એમ્પ્લિટ્યુડ AR. AR એટલે કે રિફ્લેક્ટેડ એમ્પ્લિટ્યુડ ઇન ટર્મ ઓફ AI. તો તમારે રિફ્લેક્ટેડ એમ્પ્લિટ્યુડને AI ના સ્વરૂપમાં લખવાનું કીધું છે. તો આપણે ઇક્વેશન જોયા હતા રિફ્લેક્ટેડ એન્ડ ટ્રાન્સમિટેડ એમ્પ્લિટ્યુડના ઇક્વેશનમાં, તો કે એમ્પ્લિટ્યુડ ઓફ AR ઇઝ ઇક્વલ ટુ K1 માઇનસ K2 અપોન K1 પ્લસ K2 ઇન્ટુ એમ્પ્લિટ્યુડ ઓફ AI. એટલે કે તમને રિફ્લેક્ટેડ ફોર્મ છે, રિફ્લેક્ટેડ ફોર્મ છે એ કેના સ્વરૂપમાં મળી ગયું? I ના સ્વરૂપમાં મળી ગયું. I એટલે ઇન્સિડન્ટ રે, R એટલે રિફ્લેક્ટેડ વેવ અને T એટલે ટ્રાન્સમિટેડ વેવ. ત્યારબાદ આપણે જોયું રાઇટ ટ્રાન્સમિટેડ એમ્પ્લિટ્યુડ AT ઇન ફોર્મ ઓફ AI. હવે ટ્રાન્સમિટેડ વેવનું AI ના સ્વરૂપમાં એટલે કે ઇન્સિડન્ટ વેવના સ્વરૂપમાં આપણે એમ્પ્લિટ્યુડ લખવાનું છે. તો એમ્પ્લિટ્યુડ ઓફ AT ઇઝ ઇક્વલ ટુ 2K1 પ્લસ 2K1 upon K1 plus K2 into amplitude of AI. ત્યારબાદ define transverse wave. Transverse wave ની તમારે વ્યાખ્યા આપવાની છે. The wave that travel down a string when you shake it are called transverse wave. શું કીધું છે? જ્યારે કોઈ વેવ છે એ સ્ટ્રિંગ દોરીમાં ડાઉન સાઈડ નીચે તરફ ગતિ કરતું હોય, નીચે તરફ ગતિ કરતું એટલે કે એક સ્થિર અક્ષ છે, એક સ્થિર અક્ષ છે, એમાં તમને વેલોસિટી છે એ ઘટતી હોય, મતલબ કે એમ્પ્લિટ્યુડ શરૂઆતમાં મોટો હોય ત્યારબાદ નાનો નાનો થતો જાય, તો એવા વેવને શું કહેવાનું છે? ટ્રાન્સવર્સ વેવ. ત્યારબાદ 11 ડિફાઇન્ડ લોંગિટ્યુડનલ વેવ. તો તમને નામ ઉપર જ ખબર પડી જાય કે લંબ હોય વેવ, તો the displacement from equilibrium is along the direction of propagation. This wave called longitudinal wave. એટલે કે જ્યારે કોઈ એક ફિક્સ અક્ષથી કોઈ વેવનો એમ્પ્લિટ્યુડ છે સરખો રહેતો હોય લંબ અંતરે, તો વેવને શું કહેવાય છે? લોંગિટ્યુડનલ વેવ. ત્યારબાદ આપણે 12 જોઈએ ડિફાઇન્ડ પોલેરાઇઝેશન. તો the oscillation of vector are in a particular direction that called polarizations. કે કોઈ ઓસિલેશન હોય, લાઇટ વેવ હોય, સાઉન્ડ વેવ હોય, કોઈ એક જ ડાયરેક્શનમાં એટલે કે પર્ટિક્યુલર ડાયરેક્શન મતલબ કે એક જ ડાયરેક્શનમાં આગળ વધતા હોય તો એને શું કહેવાય? પોલરાઇઝેશન કહેવાય. રાઇટ ધ 3 ડાયમેન્શનલ વેવ ઇક્વેશન પૂછ્યું છે 3 ડાયમેન્શન માટેનું. તો ડેલ સ્ક્વેર F ઇઝ ઇક્વલ ટુ 1/v સ્ક્વેર ડેલ સ્ક્વેર F અપોન ડેલ T સ્ક્વેર. અહીંયા કોઈ એક ડાયરેક્શન માટે હતું, અહીંયા ત્રણ ડાયરેક્શન માટેનું ડેલ લઈ લીધો છે. ત્યારબાદ 14મો નંબરનો કે ડિફાઇન મોનોક્રોમેટિક પ્લેન વેવ. મોનોક્રોમેટિક પ્લેન વેવ માટેનું કોઈ વ્યાખ્યા પૂછી છે. જો 502માં વ્યાખ્યા વધારે પૂછાય છે એટલે વ્યાખ્યા જ બધામાં છે શોર્ટ ક્વેશ્ચનોમાં. ડિફરન્ટ ફ્રીક્વન્સીઝ ઇન ધ વિઝિબલ રેન્જ કોરસ્પોન્ડ ટુ ડિફરન્ટ કલર સચ વેવ આર કોલ્ડ મોનોક્રોમેટિક વેવ. એટલે કે અલગ અલગ ફ્રીક્વન્સી માટેની વિઝિબલ રેન્જમાં છે, આપણે વિઝિબલ રેન્જ છે ને દેખાય 400 થી 700 નેનોમીટર લગી, તો એમાંથી ડિફરન્ટ કલર તમને મળે છે અલગ અલગ, એને શું કહેવાય? મોનોક્રોમેટિક વેવ કહેવાય છે. ત્યારબાદ ડિફાઇન પ્લેન વેવ. પ્લેન વેવ એટલે કે ધ વેવ આર ટ્રાવેલિંગ ઇન વન ડાયમેન્શન આર કોલ્ડ ઇઝ અ પ્લેન વેવ. કે મતલબ કે એક્સ ડાયરેક્શનમાં આગળ વધતું હોય તો એક્સ જ ડાયરેક્શન લઈ, વાયમાં આગળ વધતું હોય તો વાય ડાયરેક્શન જ લઈ, અને ઝેડ ડાયરેક્શનમાં વધતું હોય તો ઝેડ ડાયરેક્શન જ લઈ. કે એક જ ડાયરેક્શનને આધારિત હોય તો એવા વેવને શું કહેવાય છે? પ્લેન વેવ આપણે કહી શકીએ. ત્યારબાદ 16મા નંબરનું રાઇટ મેગ્નેટિક ફિલ્ડ in the term of wave vector K and electric field E. તો મેગ્નેટિક ફિલ્ડ તમને B આપ્યું છે, BRT is equal to 1/c K vector into E amplitude. એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, અહીંયા B છે મેગ્નેટિક ફિલ્ડ છે, અથવા તમે આ રીતે પણ દર્શાવી શકો, વિસ્તૃત સ્વરૂપ છે કે B વેક્ટર R વેક્ટર T is equal to 1/c E0 cos K vector into R vector minus omega t plus delta into K caret into N caret. ઓકે, આ રીતે પણ તમે દર્શાવી શકો છો. હાઉ મચ એનર્જી પર યુનિટ વોલ્યુમ સ્ટોરેડ ઇન ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ? તો U into A into C into delta
ટી. ટાઈમ છે, સી એટલે એનું કેપેસિટન્સ છે, એ એટલે શું છે એનું એરિયા, અને યુ છે એની લેન્થ. ડિફાઇન ઇન્ટેન્સિટી. ઇન્ટેન્સિટીની તમારે વ્યાખ્યા આપવાની છે. તો એવરેજ પાવર પર યુનિટ એરિયા, કે એક એકમ ક્ષેત્રફળ દીઠ એમાં પાવર છે એને કેવો સરેરાશ પાવર લેવાનો છે. ટ્રાન્સપોર્ટેડ બાય ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ ઇઝ કોલ્ડ ઇન્ટેન્સિટી. કે કોઈ એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતો પાવર પણ કેના આધારે, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવના આધારે, તો આપણે એને શું કહેવાય, ઇન્ટેન્સિટી કહેવાય છે, તીવ્રતા. ઓકે, તો અહીં આપણો યુનિટ નંબર 2 પૂરો થાય છે. તો થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ વોચિંગ માય વિડીયો.